नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोये सर्वसाङ्गणं एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सुव्वेसिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम् ओम नमो नारायण ओम नमो सूर्यस ओम नमो सूर्यदेव्याय ओम नमो वैनार्यस ओम नमो बंभीये दिव्ये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य युग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो शरण हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो शरण हो संरक्षण हो। जे बीज भूत गणाय चेतन पद चतुर्दश पूर्वना उपनेवा विगमेवा धुवेवा महातत्वना एदान सुश्रुत ज्ञान देनार त्रण जग नाथ जे एवा प्रभु अरिहंतने पंचांग भावे नमो ए 14 પૂર્વો નાર છે સુત સુંદર શાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે खोने खजानो गूढ़ मानव जातना हित कारणे सेवा प्रभु अरिहंतने पंचांग भावे नमो एवा प्रभु अरिहंतने पंचांग भावे वंदना। ओम नमो नारायण ओम नमो सूर्यस ओम नमो सूर्यदेव्याय ओम नमो वैनार्यस ओम नमो बंभीये लिविये तीर्थंकरो गणधरो पूर्वतरो श्रुतधरो वाचनाचार्यो योग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो आज्ञा हो आज्ञा हो शरण हो संरक्षण हो। ચાલો આપણે શ્રી સૂર્યગણામ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંદ અધ્યયન 8મું વીર્ય આપણે લાસ્ટ ટાઈમ આપણે વીર્યને જોયું હા કે વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી અને વીર્યાંતરાય કર્મના ક્ષયથી જે આત્માનું બળ પ્રગટ થાય જે યોગોનું બળ પ્રગટ થાય એને વીર્ય કહેવામાં આવે બરાબર તો વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી યૌગિક બળની પ્રાપ્તિ થાય અને વીર્યાંતરાયના ક્ષયથી આત્મબળની પ્રાપ્તિ થાય વીર્યાંતરાય કર્મનો ક્ષય થાય તો અનંતુ વીર્ય પ્રગટે અને વીર્યાંતરાયનો સંયોગક્ષમ થાય તો ઉત્થાન બળ કર્મ વીર્ય પુરુષાકાર પરાક્રમ જાગ્રત થાય સમજાણું બરાબર બધાને હેલો હા તો આ વાત આપણે લાસ્ટ ટાઈમ લીધી હતી ઓકે હવે આ વખતે આપણે લેશું કે આપણે વીર્ય પ્રવાદ પૂર્વની અંદર 10 પ્રકારના વીર્યની જે વાત થઈ છે એ આપણે વાત લાસ્ટ ટાઈમ લઈ લીધી છે હવે
ખાસ કરીને આ બુકની અંદર આવતા વીર્યની આપણે વાત કરીએ, બરાબર. મેં તમને મારા ખ્યાલથી એકવાર કહ્યું છે કે નથી કહ્યું, મને બહુ યાદ નથી. 99% કહી દીધું છે. 99%. હા, આ વાત મેં તમને કરી છે એક વાર, હા લગભગ કરી શું ત્યાં છે. સુધી. નથી દેખાતું. હા, કરી છે. નિર્બળ, દુર્બળ, અબળ અને સબળ. કોને યાદ છે? યાદ છે કોઈને? વાત તો કરી છે, યાદ નથી. હમ વાત કરી છે પણ યાદ નથી. હવે શું કરશું તો યાદ નથી તો? પૂછશું. હું પાછું આજે તમને સમજાવીશ, વળી પાછું થોડાક વખત પછી પૂછીશ તો કે યાદ નથી. એક વાર સાંભળ્યો એટલે એનું આ બહુ ડિટેલ વર્ણન કર્યું હતું આપણે. આપણે ભૂલી જઈએ છીએ, તો પછી આપણી આપણી આ અપાત્રતાના કારણે આપણે આગમો કેમ સુરક્ષિત રાખશું? ધન્ય છે ને તે મહાપુરુષો કે એક વાર સાંભળીને આખા દ્વાદશાંગીના પાઠોને યાદ કરતા. હા, એક જ વાર વાંચની લીધી હોય ને ભૂલે નહીં, અને એને સુરક્ષિત રાખીને આપણા સુધી પહોંચાડ્યું. હવે આપણા હાથમાં ભગવાને આ સોંપ્યું હોત તો આપણે ક્યાં સુધી પહોંચાડત? હે, આપણે સાંભળેલું 1 વર્ષ સુધી નથી પહોંચાડી શકતા. તો આપણા શાસનના 21,000 વર્ષ સુધી આપણી જિમ્મેદારી છે આ બધી. અભ્યાસનો અર્થ જ એ છે કે એકવાર સમજી લીધો, તમે રટ્ટો નહીં મારો. એક વાર સમજી લીધું, તમને મેં શબ્દ ઉપરથી સમજાવ્યું છે આ ચીજ. એક વાર સમજી લીધું પછી કમસે કમ એના કઈક અવગ્રહી, હા, અવાય જેટલી તો આપણી પાસે થોડી ઘણી તો એની ધારણા હોવી જોઈએ ને. આપણે સાવ ડિલીટ થઈ જઈએ તો કેમ ચાલે? નિર્બળ એટલે નિકૃષ્ટ બળને નિર્બળ કહેવાય, અને દુષ્ટ બળને દુર્બળ કહેવાય. ફરક શું છે દુર્બળ અને નિર્બળમાં? તો કે નિર્બળ છે, નિકૃષ્ટ બળ એટલે પોતાની દુષ્ટ વૃત્તિઓમાં જે બળ વપરાય એને નિકૃષ્ટ બળ કહેવાય. જેમ કે ક્રોધ કરવામાં બળ લાગે, કે એમને એમ ક્રોધ નથી થતો, હે ને? પછી સંસારના ભોગવટામાં, વિષયમાં, વિકારમાં, વાસનામાં, આવા બધા નેગેટિવ ભાવોની અંદર પણ શક્તિ ખૂબ ખર્ચાય છે. તો એ બધી ખર્ચાતી શક્તિ, એ બધા ખર્ચાતા વીર્યને કયું વીર્ય કહેવાય? તો કે એને નિર્બળ કહેવાય. નિકૃષ્ટ વીર્ય કહેવાય, બરાબર. અને દુર્બળ કોને કહેવાય? તો કે બીજાને હેરાન કરવા માટે જે બળ વપરાય એને દુર્બળ કહેવાય. પોતાની વૃત્તિમાં વપરાય એ નિર્બળ, અને બીજાને હેરાન કરવામાં, આપણે નરસિંહ મહેતાનું છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પર પીડાઈ જાણે રે, હને? તો પર પીડાઈ જાણે એ વૈષ્ણવજન છે. પણ બીજાને પીડામાં જોઈને જેને આનંદ આવતો હોય, જેને ઇંગ્લિશમાં સેડિસ્ટ લોકો કહેવાય, કે બીજાને દુઃખ થાય, બીજાનો જીવ જાય, હા, દેડકાનો જીવ જાય ને કાગડાને રમત થાય, અગર એવી વૃત્તિ આપણી ભીતર છે, કોઈને દુખી જોઈને આપણને અગર આનંદ આવે છે, કોઈને દુખી જોઈને આપણને અંદરથી ખુશહાલી આવે છે, કોઈને દુખી જોઈને આપણું મન મલકાય છે, તો સમજી લેવાનું કે આપણું બળ તો ક્યાંય વપરાય જ છે.
પણ ઈ બળ કેવું કહેવાશે? તો કે એ દુર્બળ કહેવાશે. હા ને? તો દુષ્ટ રીતે બળનો વપરાશ થવો આ દુર્બળ છે, અને નિકૃષ્ટ વૃત્તિમાં વપરાવો, જગન્ય વૃત્તિમાં વપરાવું એ વીર્યને, એ બળને નિર્બળ કહેવામાં આવે. સમજાઈ ગયું બરાબર? કેટલો વખત સુધી? હવે રહેશે. બરાબર. નિકૃષ્ટ બળ એટલે પોતાના આત્માના વિભાવની અંદર વપરાય, અને દુર્બળ એટલે બીજાને દુખી થવામાં જે બળ વપરાય, બીજાને હેરાન કરવામાં જે બળ વપરાય, બીજાને ત્રાસ દેવામાં જે બળ વપરાય, બીજાનું નુકસાન કરવામાં જે બળ વપરાય, બીજાને નીચે દેખાડવા માટે જે બળ વપરાય, બીજાને કોરે કોરું ઉડાવી નાખવા માટે જે બળ વપરાય, બીજાના પગ ખેંચવા માટે જે બળ વપરાય, બીજાનું અપમાન કરવા માટે જે બળ વપરાય, આ બધાને દુષ્ટ બળ કહેવાય, એને દુર્બળ કહેવાય. બરાબર. પછી અબળ કોને કહેવાય? તો કે અબળ એટલે જેનું બળ છે તો સારું બળ, પણ થોડુંક સારું છે અને થોડુંક ખરાબ. હા, થોડુંક એનું સંયમમાં છે તો થોડુંક એનું ભોગવટામાં છે, થોડોક ત્યાગ છે તો થોડોક ભોગ છે. બરાબર. તો શ્રાવકના બળને શું કહેવાય? તો કે અબળ કહેવાય. દેશવીરતી છે ને, થોડોક ત્યાગ અને થોડીક છૂટ, તો છૂટ છે હા એટલું તમારું સકર્મ વીર્ય છે, અને જેટલો ત્યાગ છે એટલું તમારું અકર્મ વીર્ય છે. તો થોડોક ત્યાગ અને થોડોક ભોગ એને કહેવાય અબળ. અબળ એટલે અલ્પ બળ. સમજાણું? અને સબળ એટલે જેનું બળ સમ્યક પરાક્રમ ની અંદર 100% વપરાય છે, જેનું બળ સંયમ ની અંદર 100% વપરાય છે, એ બળને સબળ કહેવાય. પાકું? હા. તો આ ચાર બોલ ઉપરથી 3 બળ નીકળ્યા: બાલવીર્ય, પંડિત વીર્ય અને બાલ પંડિત વીર્ય. નિર્બળ અને દુર્બળ આને બાળ વીર્ય કહેવાય. નાદાન, સમજ વગરનું જે શક્તિ વાપરે એને બાળ વીર્ય કહેવાય. પછી સબળ છે એને પંડિત વીર્ય કહેવાય, અને અબળ છે એને બાલ પંડિત વીર્ય. થોડુંક બાળ વીર્ય છે, થોડુંક પંડિત વીર્ય છે, તો એને બાલ પંડિત વીર્ય કહેવામાં આવે. સમજાય ગયું બધાને? તો વીર્યના એવી રીતે 3 પ્રકાર પણ થાય: બાલવીર્ય, પંડિત વીર્ય અને બાલ પંડિત વીર્ય. પાકું? પંડિત વીર્ય એટલે સબળ. સબળ. પંડિત વીર્યનો અર્થ એ છે કે જેનું બળ, જેની શક્તિ, જેની ઉર્જા, જેનું સામર્થ્ય સન્માર્ગે છે, ત્યાગના માર્ગે છે, નિર્જરાના માર્ગે છે, આત્માના માર્ગે છે, સંયમના માર્ગે છે, એ વીર્યને શું કહેશો? તો કે એ વીર્યને પંડિત વીર્ય કહેવાય. જે વીર્ય સંસારના માર્ગે વપરાય છે એને બાળ વીર્ય કહેવાય, અને થોડું સંસારના માર્ગે ને થોડું ત્યાગના માર્ગે વપરાય એને બાલ પંડિત વીર્ય કહેવાય. બરાબર? સમજાણું બધાને? આપણે અત્યારે કયું વીર્ય છે? પહેલા બે બાલ પણ હોઈ શકે, બાળ પણ હોઈ શકે. હા, અબળ, અબળ. અને બીજું? દુર્બળ. સબળ તો છે જ નહીં. દુર્બળ છે કે નિર્બળ છે? બેમાંથી કોઈ નથી. એટલું છે, કેમ બંને તમને છે. ગુસ્સો નથી આવતો? બંને છે. નિકૃષ્ટ જેટલું નથી આવતું. હા, પણ નિકૃષ્ટ એટલે શું? ગુસ્સામાં જે શક્તિ, ગુસ્સામાં શક્તિ વપરાય છે.
શક્તિ વગર ગુસ્સો, હા પણ ગુસ્સો ખરાબ એટલે એકદમ ખરાબ નહીં, ગુસ્સામાં વપરાણું એને નિકૃષ્ટ કહેવાય, અહંકારમાં વપરાણું એને નિકૃષ્ટ કહેવાય, માયામાં વપરાણું એને નિકૃષ્ટ કહેવાય, લોભમાં સંચય સંગ્રહમાં વપરાણું એને નિકૃષ્ટ કહેવાય, કોઈની નિંદા કરવામાં વપરાણું તો એને દુર્બળ કહેવાય, પોતાની વૃત્તિમાં વપરાય એને નિર્બળ કહેવાય, અને બીજાને માટે વપરાય એને દુર્બળ કહેવાય. હે તો આપણે નિર્બળ તો છીએ ને, આપણને ક્રોધ આવે જ કે નથી આવતો, અને અહંકાર ઈગો હોય જ કે નથી હોતો, છે આપણે છુપાવવાના કામ કરીએ કે ન કરીએ, કરીએ. હા આપણને આસક્તિ ભાવ છે કે નહીં, તો આ બધા રસ્તામાં ચાલતું જે બળ છે એ બળને નિકૃષ્ટ બળ કહેવાય. અને કોઈની આપણે નિંદા કરીએ છીએ, કોઈની ચુગલી કરીએ છીએ, કોઈનું અવર્ણવાદ કરીએ છીએ, કોઈનું આઘું પાછું કરીએ છીએ, કોઈને નીચા દેખાડવાના, નીચા ચિતરવાના કોશિશ કરે છે, આ બધું આવે દુર્બળમાં. બીજા માટે જે તમે દુર્વ્યય કરો તમારી શક્તિનો, એને દુર્બળ કહેવાય. દુર્બળ એટલે દૂજા માટે, બીજા માટે, ને નિકૃષ્ટ નિજ પોતાને માટે. તમને વધારે યાદ ન રહે તો એટલું યાદ રાખો, નિજને માટે જે શક્તિનો વેડફાશ થાય એને નિર્બળ કહેવાય, અને દૂજાને માટે, બીજાને માટે જે શક્તિનો દુર્વ્યય થાય એને દુર્બળ કહેવાય. નિર્બળ, દુર્બળ અને સબળ. પણ સૌથી પહેલા બચવું હોય, આપણે આપણા વીર્યને બચાવવું હોય, તો સૌથી પહેલું વહેલું કામ છે ક્ષેત્ર વિશુદ્ધિનું. અને ક્ષેત્ર વિશુદ્ધિ કરવું એટલે બીજા કોઈને માટે પણ આપણા મનમાં દુર્ભાવ જાગવા દેવું નહીં. અને અગર જાગી ગયો છે, કોઈનો અનાદર થઈ ગયો, કોઈનો અવિનય થઈ ગયો, કોઈની અસાધના થઈ ગઈ, કોઈની અભક્તિ થઈ ગઈ, કોઈનો અપરાધ થઈ ગયો, કોઈની તો આવા કોઈ પણ ભાવ થયા તો તરત જ એ ક્ષેત્રને વિશુદ્ધ કરી લ્યો, ક્ષેત્ર વિશુદ્ધિ કરી લ્યો. બરાબર. તો ક્ષેત્ર વિશુદ્ધિમાં જે બળ વપરાય એ સબળ છે ને કા અબળ છે. શ્રાવક છે તો અબળ છે, ને સંયમી છે તો સબળ છે. ક્ષેત્ર વિશુદ્ધિની અંદર જે પણ પાપ આપણને લાગ્યા, કે જે પણ ન કરવા જેવા કામ કર્યા, એની આલોચના કરી લ્યો, નિંદા કરી લ્યો, ગ્રહા કરી લ્યો, પ્રતિક્રમણ કરી લ્યો, પ્રાયશ્ચિત કરી લ્યો, ક્ષમાપના કરી લ્યો, એ ક્ષેત્ર વિશુદ્ધિ છે. હા કોઈ પણ જીવો સાથે તમને વેરભાવ થયો છે તો ખમતખમણા કરી લ્યો, ક્ષમાપના કરી લ્યો, આ ક્ષેત્ર વિશુદ્ધિ છે. હા અને પોતાના ભાવોમાં સાક્ષીપણું જોઈએ. દુર્બળ માટે ક્ષેત્ર વિશુદ્ધિ જોઈએ, અને નિર્બળ માટે સાક્ષી ભાવ જોઈએ. તો જ્યાં સુધી દુર્બળ અને નિર્બળ આ બેયની ક્ષેત્ર વિશુદ્ધિ ન થાય ત્યાં સુધી તમે સાક્ષી ભાવ કરવા જાઓ તો એ વિભાવ જ પેદા કરે, બીજું કાંઈ ન કરે. એટલે ક્ષેત્ર વિશુદ્ધિનું હોવું અનિવાર્ય છે. સાક્ષી ક્ષેત્ર વિશુદ્ધિ વગરની ન હોય, પણ ક્ષેત્ર વિશુદ્ધિમાં સાક્ષી હોય પણ કરી અને ન પણ હોય. સમજાણું? ક્ષેત્ર વિશુદ્ધિ કઈ રીતો તમને સાક્ષી ભાવ આવી જાય, અને ક્ષેત્ર વિશુદ્ધિ વગર તમે સાક્ષી ભાવ એટલે શું? જ્ઞાતા દ્રષ્ટા ભાવ, આપણને કાંઈ અસર ન થાય, આ સાક્ષી ભાવ છે. ઉદય પ્રમાણ અવસ્થા આ સાક્ષી ભાવ છે. જ્ઞાતા દ્રષ્ટા આ સાક્ષી ભાવ છે. ખાલી જોયા કરો ને જાણ્યા કરો આ સાક્ષી ભાવ છે. પણ જ્યાં સુધી અંદરની ક્ષેત્ર વિશુદ્ધિ નથી ત્યાં સુધી તમે જ્ઞાતા દ્રષ્ટા ભાવ કરવા જશો તો તમારામાં ગેંડા ચામડી જેવું આવશે, તમને કોઈ સંવેદન જ નહીં થાય કે ભાઈ આપણને તો કાંઈ ન થાય. આપણને ન થાય ને તો ગિરીશ મુનિ એમ કેતા કે બોડી બામણી નું ખેતર કહેવાય. ને કાંઈ ન થવું આ સારી વાત નથી.
થવું તો જોઈએ, પણ એ થયા પછી આપણામાં વેદના રૂપે ન થવું જોઈએ, આપણને દુઃખરૂપ ન થવું જોઈએ, આપણને સુખરૂપ ન થવું જોઈએ. હા, પણ થતું તો હોય, પણ આપણે જણાવીએ નહીં ને. હવે આપણને કંઈક થાય છે, દેખાય છે કે અહીંયા થઈ રહ્યું છે, તો આપણે એને જણાવીએ નહીં તો આપણે થોડા કેડા ચામડી ગણાય. આપણને દેખાય છે કે આ લોકો અત્યારે આપણી સાથે ગલત કરી રહ્યા છે, પણ આપણે એની સામે જશું તો આપણું કંઈ ચાલવાનું નથી. હા તો પણ ત્યારે આપણને વેદના થાય છે, પણ આપણે પછી એને હા પણ ત્યારે તમે જતું કરો છો એ મજબૂરીથી જતું કરો છો. હમણાં તમારી પાસે તાકાત હોય તો એને તાકાત પહોંચવાની. તો છે જ ને એને પહોંચવાની, પણ આપણે એમ થાય છે કે ઠીક છે એને જવા દે, કરે છે તો કરી લેવા દે, શું કરશું આપણે કરીને. હા પણ તમે છોડો છો શું કામ? તો શું ત્યારે આપણે તરત રિએક્શન કરવું? રિએક્શન નથી કરવાની વાત. આપણી વાત કેટલી છે કે ક્ષેત્ર વિશુદ્ધિ અને સાક્ષી ભાવ. અગર તમારી અંદર ક્ષેત્ર વિશુદ્ધિ નથી, તમને ઈ જીવો પ્રત્યે દિલમાં આદર નથી, પોતાપણું નથી, આત્મીયતા નથી, એના પ્રત્યે તમને ભગવદ ભાવ નથી, તો તમે અગર સાક્ષી ભાવ બનવા જશો તો તમે અંદરથી કોરા રહેશો. સમજાય છે? હું અંદરથી કોરાવીશું. હા હા હા. કેમ કે જ્યાં સુધી સામેના જીવો પ્રત્યે તમારામાં મૈત્રી ભાવ નથી આવતો ત્યાં સુધી વિનાશ ના આવે. અંદરથી કોરાપણું રે, એમ કે આપણને તો કાંઈ નો થાય, કાંઈ નો થાય સારી વાત નથી, થવું. થતું તો હોય, થાય, પણ ખબર છે આપણે બોલી ન શકતા હોઈએ. બોલી શકું કે ન શકું એ વાત જ નથી. થવું આપણને જોઈએ. થાય કે નો થાય, હવે થાય. થાય તો પછી આપણને એનું વેદન થાય કે નો થાય? હા થાય, વેદન તો પછી તો વેદન નહીં કરવાનું. વેદન ન થાય એને સાક્ષી ભાવ કહેવાય. હોવા છતાં દુઃખ હોવા છતાં દુઃખનું વેદન ન થાય, સુખ હોવા છતાં સુખનું વેદન ન થાય. સાક્ષી ભાવનો અર્થ આ છે, બરાબર? પણ ક્ષેત્ર વિશુદ્ધિ નથી અગર તમારી પાસે. ક્ષેત્ર વિશુદ્ધિનો અર્થ શું છે કે તમારા આત્મામાં લાગેલા નિકૃષ્ટ અને દુર્બળના જે કંઈ પણ પાપો છે એનાથી તમે હજુ વિશુદ્ધ થયા નથી, તો ખાલી સાક્ષી બનવા જશો તો શું થશે કે અંદરથી કોરા રહી જશો, પછી બહારનું કાંઈ પણ થાય તો તમને ગેંડા ચામડી, તમને એનું વેદન નહીં થાય. તમે કહો છો વેદન, એટલે ઈ મને જે માર્મિક પોઈન્ટ છે કે કોરા અને વેદન, ઈ બંને વચ્ચેનો ડિફરન્સ હું સમજ પડી. મને વેદન થયું, દુઃખ થયું, બીજાને દુખી જોઈને આપણી અંદર સહાનુભૂતિ જાગવી જ જોઈએ. સહાનુભૂતિ, રાઈટ. આપણામાં એના દુઃખ પ્રત્યે, એના દુઃખનું વેદન આપણને થવું જોઈએ, પણ એને દુઃખી ન થવાનું હોય. બરાબર. સમજાણું તમને? શબ્દોને તમે કદાચ આગળ પાછળ બોલાઈ ગયા, પણ મૂળ ભાવ ઈ છે કે એને સમજાય ખરું. હા, તમને સમજાય ખરું, પણ તમને એનું કાંઈ, તમે એમ કે મને કાંઈ જ નથી થતું, કાંઈ જ નથી થતું, તો તમે દયા કેમ કરી શકશો, કરુણા કેમ કરી શકશો? થાય તો છે, એટલે એ આપણી જાતને ટેસ્ટ કરો. હા, હે ને? તો દયા, કરુણા આ બધું કેવી રીતે જાગશે અગર આપણને જીવો પ્રત્યે મૈત્રી નથી? તો ભગવાનની આંખમાં બે આંસુ આવી ગયા, એ ક્યારે આવ્યા હશે? તો ભગવાનની અંદરની સંવેદના હશે ને, જીવો પ્રત્યેની આત્મીયતાના ભાવો હોય કે ન હોય? કોઈને સુધારી શકતા નથી, પણ છતાં એની એવી પરિસ્થિતિ જોઈ તો એને એવું અંદરથી એક કરુણા ભાવ તો આવી જ જાય. તો કરુણા ભાવ આવવો આ ક્ષેત્ર વિશુદ્ધિનું કામ છે. સમજાણું બધાને? જી સ્વામી. હા, કોઈ પણ માર્ગ શું કહેવાય, દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ હે, કરુણા ભીની આંખોમાંથી અશ્રુનું શુભ સ્રોત વહે. આ તો હોવું જ જોઈએ, પણ આપણને જીવો પ્રત્યે મૈત્રી નથી. એમ થાય કે હવે એ તો પાપ કરે છે તો કરે, એના કર્મ ઈ ભોગવે, તો તમે અંદરથી કોરા છો. હા, એને સાચવી લેવાની ભાવના. હા, ભગવાન મહાવીરની વાત જવા દો. અત્યારે તમે લોકો સંસારમાં છો, હા, પાંચે સ્થાવર કાયોની હિંસા થતી હોય, કેટલી સંવેદના જાગે તમને?
હાથમાં શાકભાજી લ્યો તો તમને એમ થાય છે કે તમારી ચામડી ઉતરી રહી છે એવું વેદન થાય? એવું નહીં, પણ ખ્યાલ આવે છે કે હવે પણ ભાઈ ખ્યાલ આવે પણ તમને એવું વેદન થાય? ભગવાન મહાવીર સ્વામી 3 વર્ષના હતા ને ઘાસ ઉખાડ્યું તો એના શરીર ઉપર નખિયા થઈ ગયા. આ ક્ષેત્ર વિશુદ્ધિ કહેવાય. સમજાય? સમજા? હા ને? તો સાક્ષી અને ક્ષેત્ર વિશુદ્ધિ આ સાધનાના 2 પ્રાણ છે. આપણે સંસારમાં જીવીએ છીએ, વ્યવહાર જગતમાં જીવીએ છીએ, યોગ પ્રધાન જીવન છે. તો યોગ પ્રધાન જીવનમાં ક્ષેત્ર વિશુદ્ધિ હોવી અનિવાર્ય છે. અને જ્યાં ભાવ પ્રધાન જીવન છે ત્યાં સાક્ષી જરૂરી છે. પણ ભાવ પ્રધાનમાં સાક્ષી ત્યારે જ સક્ષમ બને કે જ્યારે આપણું વ્યવહાર જીવનનું યોગ પ્રધાન જીવનમાં ક્ષેત્ર વિશુદ્ધિ હોય તો. સમજાણું? તો નિર્બળ અને દુર્બળની ક્ષેત્ર વિશુદ્ધિ વગર સાક્ષી જાગે નહીં, અને જાગે તો પાછું તમને દુર્બળ ને નિર્બળમાં જ લઈ જાય. એનો રસ્તો જ ઈ છે. હા, સમજાણું બધાને કે ગોટે ચડ્યા છો તમે અમારા રીટાની જેમ? સમજાણું બધાને? જી સ્વામી, તો સમજાયું ક્ષેત્ર વિશુદ્ધિનું. હા, ક્ષેત્ર વિશુદ્ધિનું સમજાયું, પણ ત્યાં પણ જાગૃતિ આપણી બહુ હોવી જોઈએ ને. હા, એટલે વ્યવહાર જગતમાં ડગલે ને પગલે ક્ષેત્ર વિશુદ્ધિ જોઈએ, હા, અને અધ્યાત્મના પગલે ડગલે ને પગલે આપણી સાક્ષી જોઈએ. સાક્ષી. પણ સાક્ષી માટે અનિવાર્ય છે ક્ષેત્ર વિશુદ્ધિ. હમ હમ જેમ કે આપણે અયવંતા મુનિને લ્યો. હા, અયવંતા મુનિ ગયા તા, પાણીના જીવો એનાથી નાવતરે કરવામાં એના સચેત પાણીની વિરાધના થઈ. હમ હવે એ વિરાધનામાં ક્ષેત્ર વિશુદ્ધિ એની કેવી થઈ હશે કે ક્ષેત્ર વિશુદ્ધિને લઈને કેટલાય સાક્ષી બન્યા હશે કે એને કેવળ જ્ઞાન થયું. હા, અને આપણે ઇન્ડિયા ભાઈ કેટલા વર્ષોથી બોલીએ છીએ. ક્ષેત્ર વિશુદ્ધિ આવે તો જ સાક્ષી ભાવ આવે. તો સાક્ષી ભાવ કારગત થાય. સાક્ષી ભાવ તો ક્ષેત્ર વિશુદ્ધિ વગર પણ આવે, પણ ક્ષેત્ર વિશુદ્ધિ વગર તમે અગર સાક્ષી ભાવ કરવા જાઓ ને તો એ હા, વિભાવને જ જન્મ આપે, નિકૃષ્ટ બળ જ પેદા કરે. અચ્છા, ઓકે. હા, હા, અંદરથી કોરાપણું આવે, શુષ્ક બોલો. જ્ઞાનીપણું આવી જાય. હા, બરાબર. સમજાણું? હમ વાતો બધી જ કે આપણે કોઈને ત્યાં કઈ મરણ થયું, કોઈને કઈક થયું હોય તો આપણે ઉપદેશ દેવામાં કેવા હોય? કોરા જ હોઈએ ને. હમ આવું તો ચાલે, કર્મના ઉદય, આયુષ્ય પૂરું થઈ ગયું ને. હમ આ તો ધ્યાન નહીં કરવાનું, રૌદ્ર ધ્યાન નહીં કરવાનું. આ હમ કહેવાનું, પણ તમને પેલા એ વ્યક્તિની વેદના તો તમને સમજાવી જોઈએ કે નહીં? હમ સમજાય છે તમને મારી વાત કહેવાની? જી, જી, પેલા તમે વ્યક્તિની વેદનાને તો તમારી વેદના બનાવો. પછી હા, તમે ખાલી કાંઈ નહીં કે ને માથે એક હાથ ફેરવશો ને તો એ શાંત થઈ જશે. લાંબુ લેક્ચર આપશો ને તો ઓલાને એમ થશે કે જાય તો સારું, મને ખબર પડે છે કે માણસ મૃત્યુ આયુષ્ય પૂરું થાય તો મરી જાય. ક્ષેત્ર વિશુદ્ધિ હું ક્રિયાથી નથી કેતી. ક્ષેત્ર વિશુદ્ધિ પણ તમારી અંદરથી ભાવ સાથે થાય તો ભાવ કામનું સાથે. છે. હમ બાકી ક્ષેત્ર વિશુદ્ધિ એરિયા હોય તો તમે ડર જ કરો છો પ્રતિક્રમણ કરતી વખતે. અમે સાધુ હાલતા ને ચાલતા પરટવા ગયા ક્ષેત્ર વિશુદ્ધિ, ક્રિયા બીજી કોઈ ક્ષેત્ર વિશુદ્ધિ, પણ ક્ષેત્ર વિશુદ્ધિ નો મિનિંગ, એનું પરિણામ, એનું રિઝલ્ટ ઝીરો, કાંઈ જ નહીં, કારણ કે સ્પર્શના જ નથી. એની અંદર સ્પર્શના હોય ક્ષેત્ર વિશુદ્ધિની તો સાક્ષી બનાય, અને ઈ સાક્ષી આવે તો તમારો અધ્યાત્મનો રસ્તો આગળ વધે. મારું કહેવાનો ભાવ ખાલી એટલો જ છે. જી સર, બરાબર હમ બરાબર. બરાબર. હમ હા, બરાબર છે કે બગાસ આવવા માંડ્યા? ના ના, બરાબર છે, સરસ.
સર હા, તો અહીંયા વીર્યની વાત છે. જે વીર્ય આવા નિમ્ન સ્તરીય ભાવ, નિમ્ન સ્તરીય નો અર્થ છે કે વિભાવમાં આપણું જે વીર્ય ખર્ચાય છે, જે વીર્યના કારણે કર્મનો બંધ થાય, એ વીર્યને બાલ વીર્ય કહેવાય અથવા તો સકર્મ વીર્ય. આપણે આ અધ્યયનની અંદર સૌથી મોટી વાત સકર્મ વીર્ય અને અકર્મ વીર્યની છે. સકર્મ વીર્ય અને અકર્મ વીર્ય. સકર્મ વીર્ય કોને કહેવાય? કે જે કામ કરવાથી, જે ક્રિયા કરવાથી, જે વ્યાપાર કરવાથી, જે ભાવ કરવાથી તમારો આત્મા કર્મના બંધનથી બંધાય, એ તમામ ક્રિયા, તમામ યોગ વ્યાપાર, તમામ પ્રવૃત્તિ, તમામ પરિણામ ભાવ, એને કયું વીર્ય કહેશો? સકર્મ. સકર્મ વીર્ય. બરાબર. અને જે કર્મથી, જે ક્રિયાથી, જે ભાવથી, જે પરિણામથી આપણો આત્મા હળવે 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 પણ એક એક કર્મથી મુક્ત થતો જાય, એને કહેવાય અકર્મ વીર્ય. બરાબર. આપણે કર્મ ગ્રંથ એટલે કર્મ શીખશું ને શુક્રવારે ઈ શીખવાનું છે કે આપણું કર્મ બંધાવાનું ક્યારે બંધ થયું. જે દિવસે એક પણ કર્મ બંધાવાનું બંધ થયું કે હવે આ કર્મ આખી ભવ રાશિમાં એ બીજી વાર નહીં બાંધે, ત્યારે સમજવાનું કે આપણું અકર્મ વીર્ય સ્ટાર્ટ થયું. સમજાય છે? હા. નહીતર ત્યાં સુધી તો આપણે સકર્મ વીર્યમાં જ બેઠા છીએ. સમયે સમયે આપણે અંત ક્રોડા સાગરોપમના કર્મ ઓછામાં ઓછા બાંધીએ છીએ. આ લેવલમાં અકર્મ વીર્ય શરૂ થઈ શકે? અકર્મ વીર્ય સંકિત વગર શરૂ ન થાય. એટલે પછી સંકિત આવ્યા પછી જ અકર્મ વીર્યની શરૂઆત થાય. હમણાં તો આપણે અથવા જે તો કશું એમ કહી શકાય આપણે જે જીવની વિકાસ અવસ્થા કઈ હતી, તો કે અચર્માવર્ત કાળમાંથી ચર્માવર્ત કાળમાં પ્રવેશ કરે, કે હવે એ અચર્માવર્ત કાળમાં જવાનું નથી, તો ત્યાંથી એનું અકર્મ સ્ટાર્ટ થયું. પછી એ શુક્લ પાક્ષિક બન્યો, એટલે હવે ક્યારેય પાછો એ કૃષ્ણ પાક્ષિક બનશે નહીં, એટલે એ અકર્મ વીર્યની આ બધી શરૂઆત છે. નિર્બંધક ને સકૃત બંધક ને અપુનર્બંધક ને આ બધી જે અવસ્થાઓ મેં તમને શીખડાવી છે, એ બધી અકર્મ વીર્યની પૂર્વ ભૂમિકાઓ છે. કે હવે તમારા આત્મામાં અકર્મ વીર્ય તરફ જવાના ભાવો નો પો ફાઈટો છે, પ્રભાત શરૂ થયું છે. સમજાણું? હમણાં આપણે જે બી કરીએ છીએ એ સકર્મ વીર્ય જ કહેવાય. એટલે એમાં કરુણા બી કરી હોય તો પણ સકર્મમાં જ જશે ને. સકર્મ વીર્ય, સકર્મ વીર્ય. તો એને જે અકર્મ કર્મ કર્યા પછી નવું કર્મ ન બંધાય, અથવા તો જે કર્મ આપણું છૂટ્યું એ કર્મ હવે બીજી વાર ભોગવવું ન પડે આપણને, તો એને અકર્મ વીર્ય કહેવાય. એટલે સ્વામી કયું કર્મ છૂટ્યું આપણું એમ કહેવાય? સમજવામાં કેમ ખબર પડે? ન ખબર પડે, આપણને ન ખબર પડે, પણ સમજી લ્યો કે આપણે એક સહજ રીતે વાત કરું છું. આપણે આ ટ્રાય માટેનું પ્રયાસથી કેવી રીતે કરી શકાય. બરાબર. તો સમજી લો કે કોઈનું સારું જોઈને મને અંદરથી ઈર્ષા થતી હતી, બળતરા થતી હતી, મને ઝેર આવતું હતું આંખમાં, હું કોઈનું સારું સહન નહોતી કરી શકતી. બરાબર. તો મેં મારી સમજણને ધીરે 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 વધારતા હું એમ કહું કે ભાઈ સારું છે તો સારું છે, આપણે એના વખાણ કરીએ, એની સાથે સારા વ્યવહારો રાખીએ, અને આપણે ધીરે ધીરે એના પ્રત્યેના દુર્ભાવો ઓછા કરતા જઈએ. અને પછી એક સમય એવો આવે કે હવે આપણે કોઈનું પણ સારું જોઈને આપણા મનની અંદર ક્યારેય પણ દુર્ભાવ આવતા નથી, ઈર્ષા આવતી નથી. તો આ કર્મની શરૂઆત કહેવાય. અચ્છા. સમજાણું? જે કર્મ છૂટી ગયું અને હવે ફરી પાછું આખા ભવમાં આપણે કરીએ નહીં જાગૃતિ પૂર્વક, તો આ અકર્મની પ્રારંભિક અવસ્થા કહેવાય.
કોઈના દોષ મારે જોવા નહીં કોઈ પણ હાલતમાં, અને હું પછી જિંદગી આખી જાગૃત રહીને કોઈના દોષ જોઉં નહીં, તો આ અકર્મ વીર્યની શરૂઆત છે. સમજાણું? જે નબળો કર્મજન્ય ભાવ છૂટ્યો, એ ભાવ છૂટ્યા પછી ફરી પાછો એ ભાવ તમે જાગૃત પૂર્વક ન થવા દો, તો આ અકર્મ વીર્યની પ્રારંભિક અવસ્થા કહેવાય. એવું થઈ શકે ખરું? કેમ ન થાય? જાગૃતિને અપ્રમત્તા રાખો તો થઈ શકે ને. તો એક એક ક્ષણે રાખવું પડે ને આપણે. હા, અને કદાચ થઈ જાય તો તરત જ એની આલોચના, તરત જ એની નિંદા, તરત જ એની ગરહા કરી લ્યો, તો આપણું અકર્મ વીર્ય કન્ટિન્યુ રહે. તો આમાં આ બધા યોગજન્ય અકર્મ વીર્ય છે. આમાં જે અકર્મ વીર્ય છે એ પરિણામજન્ય અકર્મ વીર્ય છે. પણ એ પરિણામજન્ય અકર્મ વીર્ય સુધી પહોંચવા માટે આપણી પાસે યોગોના અભ્યાસ રૂપે પણ અકર્મની શરૂઆત થવી જોઈએ. હા, તમે ઘણી વાર સાંભળ્યું હશે, જેમ કે સમજી લો કે ભગવાન મહાવીર સ્વામીનું જીવન છે, બરાબર. હવે એ એની નરક ક્યારે છૂટી? 19મા ભવે કે 20મા ભવે? 19મા હા, 19મા ભવે ને? 19મા ભવમાં એ 7મી નરકમાં હતા. 20મા ભવમાં તિર્યંચમાં હતા કે નહીં? એક મિનિટ. ત્રિપૃષ્ઠ વાસુદેવ નો ભવ કેટલામો? 16મો કે 18મો? 18મો છે. 18મો ને? તો ત્રિપૃષ્ઠ વાસુદેવ પછી 19મા ભવમાં નરકમાં ગયા, પછી 20મા ભવમાં સિંહ બન્યા, 21મા ભવમાં પાછા નરકમાં ગયા. સમજાણું? પછી એનો નરકમાં ક્યારેય ગયા નથી 21મા ભવ પછી. તો નરક સંબંધીનું અકર્મ વીર્યનું શરૂ થઈ ગયું કે હવે એને નરકમાં જશે નહીં. અચ્છા, એવી રીતે. 20મા ભવમાં એનું તિર્યંચનું અકર્મ વીર્ય થઈ ગયું. સમજાણું તમને? જી હા, સમજાય છે મારી વાત? જી. હા, આ પણ એના તો ભાવ સમજવાનું. સીમિત હતા, આપણા તો, અમારા તો શું ખબર નથી. આપણે યોગજન્ય અભ્યાસ કરવાનો, આદત પાડશું ત્યારે જ પડશે ને. હા, સમજી લો કે આપણે યોગોથી જે અકર્મ બનવાનું કરીએ ને, તો એ અધ્યાત્મના ઘર ઘર રમવા જેવું છે. આપણે નાના છોકરાઓ ઘર ઘર રમતા રમતા મોટા મોટા ઘર ચલાવવાની સૂઝબૂઝ કેળવી લે, એ ચલાવતા ઘર ઘર રમતા રમતા. તો આ અધ્યાત્મનું ઘર ઘર છે. જી. કે જે પણ દુષ્ટ ભાવો છે કે નિમ્ન સ્તરીય ભાવો છે, એને આપણે પ્રયાસપૂર્વક, જાગૃતિપૂર્વક એને આપણે થવા જ ન દઈએ. આવે એટલે તરત જ આપણે આપણા ભાવોને બદલી નાખીએ, બીજા ભાવોમાં આપણે એને કન્વર્ટ કરી નાખીએ. અગર થઈ જાય તો તરત એની આલોચના, નિંદા કરી લઈએ. તો આ બધું અકર્મ વીર્ય જ છે. જી. સમજાણું? જી. સમજાણું બધાને? એટલે અકર્મ તો આ વીર્ય અધ્યયનમાં આપણે આ શીખવાનું છે કે અકર્મ વીર્ય ને સકર્મ વીર્ય. એટલે સમયે સમયે આપણી જાગૃતિ છે કે કર્મ બંધાણું તો સકર્મ વીર્ય, ને કર્મ છૂટ્યું તો અકર્મ વીર્ય. કર્મનો ક્ષય આ અકર્મ વીર્ય, અને કર્મનો બંધ આ સકર્મ વીર્ય. તો સમજાઈ ગયું બધાને વીર્યની વાત? જી સ્વામી. પાકું? તમે વિચારતા કરી મૂક્યા કે ક્યારે છૂટશું આ બધા? અરે સમયે સમય છૂટી, અત્યારથી શરૂ. હા, એની શુભ શરૂઆત અત્યારથી જ. ક્યારે છૂટશું લાંબુ નહીં વિચારવાનું, ધીરે 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 કરવાનું. ટીપે જી ટીપે 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 સરોવર ભરાય, કાકરે કાકરે પાળ બંધાય. એમ ક્ષણ ક્ષણની જાગૃતિ એ આખું આપણું જીવન જાગૃત બની જાય. તમારા આશીર્વાદ મળે તો થઈ જશે. હા, અમારા ગુરુદેવના આના ઉપર એટલા બધા વ્યાખ્યાનો છે કે ક્ષણભંગુર માંથી ક્ષણવર્તી બનો, અને ક્ષણવર્તી દ્વારા શાશ્વતને પામો.
સમજાણું? ક્ષણભંગુરમાં ક્ષણવર્તી, ક્ષણવર્તી એટલે વર્તમાન અને એનાથી શાશ્વત. આના ઉપર ઘણા વ્યાખ્યાનો છે ગુરુદેવના. ક્ષણવર્તી એટલે વર્તમાન. વર્તમાન. અચ્છા. ક્ષણવર્તી બનતા આવડે તો શાશ્વત પ્રગટે. ક્ષણવર્તી બનવું આ અકર્મની ચાવી છે. ઓકે. કે જગત આખું ક્ષણભંગુર છે, બરાબર. આપણી સામે જે પણ ઘટના આવશે, જે પણ પ્રસંગો આવશે, જે પણ વસ્તુ આવશે, જે પણ વ્યક્તિ આવશે, આ બધી જ સમયે સમયે બદલાય છે કે નથી બદલાતી? હા. બદલાય છે. ક્ષણભંગુર જ છે કે નથી? જી. ક્ષણભંગુર એટલે નાશવંત, અશાશ્વત. તેમાં તમે ક્ષણવર્તી બની જાઓ કે ભાઈ વર્તમાન ક્ષણમાં પરિસ્થિતિ ગમે તેવી છે, પણ મારે એમાં રાગ દ્વેષ કરવા નથી, મારે એમાં નવું કર્મ બંધાય એવું કરવું નથી. અને એ જાગ્રત બની ગયો તો એ ક્ષણવર્તી બની ગયો. અને ક્ષણવર્તી બને તો નાની નાની ક્ષણ ભેગી થતા 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 ક્યાં પહોંચશે? તો કે શાશ્વતના દરવાજે આવીને ઉભો રહી જશે. સમજાણું? તો શાશ્વત સુધી પહોંચવાની ચાવી છે ક્ષણવર્તી. કે તમે આગળ અને પાછળનો વિચાર નહીં કરો. હમણાં કહેતા હતા કેદી થશે, કેદી થશે એવો વિચાર નહીં કરો. બસ ક્ષણવર્તી બની જાઓ તો એ અવસર જી, બની પ્રેઝન્ટમાં જશે જીવવાનું. શાશ્વતતા તરફ જવાનો. હે? અને ક્ષણવર્તી બનવું એટલે શું? તો કે રાગ દ્વેષ કર્યા વગર વર્તમાન સમયને પસાર કરવો. પરિસ્થિતિ ગમે તેવી છે, સુખદ છે, દુઃખદ છે, ઝંઝાવાતી છે, ગમે તેવી છે, પણ મારે વર્તમાનમાં મારો તોલ જવા દેવો નથી. વર્તમાનમાં મારે મારા ઉદય ભાવમાં ભળવું નથી. એવા ભાવ સાથે રહેવાની કોશિશ કરો તો એ ક્ષણવર્તી જીવન થયું. અને ક્ષણવર્તી જીવનનો આવો નાની 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 એક એક ક્ષણ ભેગા કરતા જાઓ તો એમાંથી શાશ્વત નું બીજારણ નીકળી જાય. સમજાણું? હેલો. જી જી સ્વામી. સ્વામી. જય શ્રી જય સ્વામી, ધન્યવાદ. હા ને, તો આપણે ખાલી ક્ષણવર્તી સાધના આપણા હાથમાં છે. સમજી લે કે 24 કલાકમાં આપણે એક ક્ષણ પણ આપણે જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં કાઢી શક્યા તો સમજી લેવાનો આપણો દિવસ સફળ. એક ક્ષણ પણ. તો આવું તો આપણે કરી શકીએ કે ન કરી શકીએ? જી. તો આ કરવા માટે જે આપણે કરીએ, જે એમાં આપણું જે વીર્ય વપરાય એને કયું વીર્ય કહેશો? તો કે એનું જ નામ છે અકર્મ વીર્ય. બરાબર. તો ક્ષણવર્તી બનતા શીખવું એને કહેવાય અકર્મ વીર્ય. ક્ષણવર્તી ટકી રહેવું, એમાં જે શક્તિ લાગે આપણને એને કહેવાય અકર્મ વીર્ય. પાકું? જી સ્વામી. ક્ષણવર્તીને આ વીર્ય પણ તમે બાલ પંડિત પંડિત વીર્ય છે. ક્ષણવર્તી વીર્ય એટલે પંડિત વીર્ય. ડાયરેક્ટ પંડિત યા. આપના બેને ક્ષણવર્તી એટલે શું? ક્ષણમાં અત્યારનું સાક્ષી ભાવ માર્યો છો ઈ. એ પંડિત હા, ઈ પંડિત વીર્ય. સાક્ષી ભાવ આત્મભાવ છે, તો આત્મભાવમાં રહેવું આ પંડિત વીર્ય. આત્મભાવમાં અને સંસાર ભાવમાં રહેવું આ બાલ પંડિત વીર્ય. અને સંસાર ભાવમાં રહેવું આ બાલ વીર્ય. સમજ્યા? પાકું સમજાઈ ગયું બધાને એકદમ? જી સ્વામી. હા ને, તો સકર્મ વીર્ય અકર્મ વીર્ય સમજાઈ ગયું બધાને? કે બાકી છે કોઈને સમજવું?
અકર્મ વીર્યમાં ધીરે ધીરે સંયમ વધતો જાય અને સકર્મ વીર્યમાં ધીરે 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 સંયમ ઘટતો જાય અને સંસાર વધતો જાય. મુક્ત થવા માટે અકર્મ વીર્ય જોઈએ અને 4 ગતિ 24 દંડકના પરિભ્રમણમાં સકર્મ વીર્ય કામ કરે. ઓકે. જી સ્વામી. આપણે સમયે સમયે 5 ઇન્દ્રિયના વિષયો આવે, જમવા બેઠા તો રસેન્દ્રિયનો વિષય આવ્યો, કોઈની સાથે વાતો કરીએ છીએ તો શ્રોતેન્દ્રિયનો વિષય આવ્યો, કઈ વિચારીએ છીએ તો મનોવર્ગણાનો વિચાર આવ્યો, કઈ બોલીએ છીએ તો ભાષા વર્ગણાનો વિચાર. તો દરેકની અંદર જાગૃતિને બેસાડી દો તો એ બધું જ અકર્મ વીર્યની અંદર પરિણત થાય, એને વાર ન લાગે. ખાલી એક જ કામ, જાગૃતિ. ક્ષણવર્તી બનવું, આ જાગૃતિ છે. અને આપણને વિચારોમાં ને વિચારોમાં 1 કલાક વયો જાય ખબર ન, તેને કહેવાય કાળ. સમય અને કાળ, આ બેમાં બહુ મોટી, ચલો યાદ આવ્યું છે તો હવે આજ વાત કરી જ લઈએ. સમય ને કાળ. કાળ અને સમય. સમયમાં જીવા કોને કહેવાય ને કાળમાં જીવા કોને કહેવાય? ક્ષણવર્તી નથી હોતો સમય. તમને એમ વિચાર આવ્યો કે કાલે સવારે તત્વાર્થના ક્લાસ છે, પછી આખો દિવસ આપણને ક્લાસ નથી, ફ્રી છીએ આપણે, આમ કરી લેશું, આમ કરી લેશું, આમ કરી લેશું, બપોરે ફ્રી છીએ આપણે 3:30 થી 4:30. અને એવો વિચાર આવ્યો, એ વિચારમાં તમારો અડધો કલાક 1/2 કલાક નીકળી ગયો પ્લાનિંગ બનાવવામાં. તો આ શું કહેવાય? સમય કહેવાય કે કાળ કહેવાય? કાળ વળ્યો. બરાબર છે. પછી આવતીકાલે ગઈકાલે મારું આ કામ અધૂરું રહી ગયું છે, તો આવતીકાલે બપોર પછી હું ફ્રી છું તો આ કામ કરી લઈશ. તો ગઈકાલનું કામ તમે આવતીકાલ ઉપર નાખ્યું તો આ પણ શું છે? કાળ છે કે સમય છે? કાળ છે. યસ, વેરી ગુડ. હા, સમયનું કામ સમયે પૂરું થાય તો તમે સમયમાં જીવો છો, અને સમયના જીવનમાં તમે સમય લગાડી દો છો તો એ કાળ છે. સમયમાં જીવવું એટલે વર્તમાનમાં જીવવું. હા, સમયમાં સમયમાં જીવો એટલે વર્તમાન. વર્તમાનમાં જીવવું. જે જીવન જીવવામાં તમારો સમય કરતા વધારે કાળ લાગે તો એ કાળ કહેવાય. સ્વામી અને પ્લાનિંગ તો કાળનો ધર્મ છે, જન્મ, જીવન, જરા અને મરણ. અને સમયનો ધર્મ છે કે તમારા આત્માને જગાડે. સમય એટલે આત્મા, સમયમાં રે તો સમય એટલે આત્મા જાગે. નો પ્લાનિંગ. જે સમય. પણ હવે સમજો કાલ તમારે મહેમાન આવી રહ્યા છે તો તમારે પ્લાન તો કરવો જ પડે છે. તમે તો જોઈ જશે. મહેમાન આવે છે તો શું છે, જેમ તમારું જમવાનું બનાવવું છે એમ એનું જમવાનું બનાવી દો. ફરક શું છે? એ તો તમારે બહુ સરસ બધાને એટિકેટ, તમારું ક્યાંય વાંક નો દેખાવો જોઈએ ને એવી રીતે કરો એટલે તમને એવું બધું પ્લાનિંગ કરવાની જરૂર હોય. બાકી શું પ્લાનિંગ કરવાની જરૂર હોય? અત્યારે તમને ફોન થી મેસેજ મળ્યા છે કે મહેમાન આવવાના છે એટલે તમે પ્લાનિંગ કરો. પેલાના જમાનામાં કોઈ મહેમાન ફોન કરીને ન આવતા, એમને આવી જતા હતા. તો એમને થતું હતું કે નહોતું થતું? મેરેજ હોય કોઈના તો ન કરવું પડે પ્લાનિંગ. ઈ કરવું પડે, વ્યવહાર ધર્મ છે, ઈ એક મોટો ધર્મ છે. પણ બાકીના કઈ લગ્ન દરરોજ તો નથી હોતા. સ્વામી, કામ રહી જાય તો બહુ યાદ આવ્યા કરે કે આ કામ બાકી છે, આ કામ રહી જાય તો બહુ યાદ આવ્યા કરે, આ બાકી છે, આ બાકી છે, કાલ સવાર ઉઠી મારે આ પેલા કરવું પડશે. બહુ જ યાદ આવ્યા કરે છે. સમયનું કામ સમયમાં થવું જોઈએ. સમયનું કામ સમયમાં ન થાય તો એને કાળ લાગે. ઈ કામ થવામાં કાળ લાગે, અને કાળ લાગે ને તો ઈ સમય તમારો લંબાઈ જાય. સમજાય છે? આપણા બધાનો અનંતો ભૂતકાળ ભવિષ્ય ઉપર ગીરવીએ પડ્યો છે.
ભૂતકાળ. તો જ્યાં સુધી ભવિષ્યમાં ઈ ગીરવીથી મુક્ત નહીં થાવ ત્યાં સુધી તમે સાધનામાં જવાનો વાત કરો, જઈ ન શકો. કેટલા કામો આપણે કાલ ઉપર રાખ્યા છે. બધા મહાપુરુષો અમથા થોડા કહેતા હશે કે આજ કરેશો, અપ કરેશો. હા, કાલ ઉપર કાઈ નહીં રાખો. જે કામ કાલ ઉપર રાખ્યું એ કાળના પ્રવાહમાં જાય. એના કંઈક પેલો અવસર. પણ ક્યારેક કોક કામ વર્તમાનમાં છે ને જીવતા બીજાના શીખો. ઉપર ડિપેન્ડન્ટ એટલે હોય સ્વામી. વર્તમાનના જેટલું જીવો એટલું પરિપૂર્ણ જીવો. જેટલું જીવાનું એટલું પરિપૂર્ણ જીવો, અધૂરું નહીં મૂકો. આપણે સમજી લ્યો કે ભગવતી સૂત્રનો નિયમ છે કડ માણે કડે ને ચલ માણે ચલીએ, એની બધી સમયની વાતો છે કે જે સમયનું જે કામ છે એ સમયે એ કામ થઈ જાય તો એ કામ ક્ષણવર્તી પૂરું થયું. હવે આપણે સમજી લ્યો કે તમારે રોટલી કરવી છે તો કઈ રોટલી સીધે સીધી તો નહીં થાય ને. પેટીમાંથી લોટ કાઢવાનો સમય, ચાળવાનો સમય, મોણ નાખવાનો સમય, પાણી નાખવાનો સમય, પિંડ બનાવવાનો સમય, કુણવવાનો, એને થોડીક વાર રેસ્ટ દેવાનો સમય, પછી એને કુણવીને એના ગોયણા કરવાનો સમય, પછી રોટલી વણવાનો સમય, પછી તવા ઉપર નાખવાનો સમય, પછી ઉથલાવાનો સમય, પછી પાકીને તૈયાર થાય તેના પર ઘી ચોપડવાનો સમય, અને ત્યારે થાળીમાં રોટલી આવે. તો એક રોટલી માટે કેટલા સમય લાગે? તો જે સમયનું કામ છે એ જ સમયમાં થાય તો રોટલી આગળ વધે. પણ જે સમયમાં કામ તમે રોટલી તવા ઉપર નાખીને ફોનમાં લાગી ગયા, સમય ચૂકી ગયા તો બળી જાય કે ન બળી જાય? સમજાય છે? તે નાના નાના આવા કેટલાય સમયો આપણે વેડફી નાખતા હોઈએ જે તેમાં. એટલે ઈ કામ આપણું લેન્ધી થાય, લાંબુ થાય. જે કામ 10 મિનિટમાં પતવું જોઈએ એ કામ આપણું અડધો કલાક લઈ લે. તો આપણે સમય ખર્ચ્યો કે નહીં? તો આપણે સમયમાં નથી રહ્યા. 10 મિનિટનું કામ 9 મિનિટમાં થાય તો આપણે સમયમાં રહ્યા, અને 10 મિનિટના કામમાં આપણને 20 મિનિટ લાગે, 15 મિનિટ લાગે તો આપણે કાળમાં ગયા. ઓલું શું કીધું તમે? કડમાનું છડમાનું. કડમાણે કડે ને ચલમાણે ચલીએ. એમ જે કામ જે સમયે થયું એ સમયનું કામ એ સમયે પૂરું થવું જોઈએ. એમાં તમે આગળ પાછળ ગયા તો એ કાળમાં વયું છે. એક સમયે એક કામ કરે. હવે એક નવકાર મંત્રની માળા 1 મિનિટમાં થાય, વધુમાં વધુ 1.5 મિનિટમાં થાય. હવે એ જ માળાને તમે 10 મિનિટ લગાડો તો તમે કાળમાં વયા ગયા. પણ એ તો ઘણા બી સ્લો હોય ને બોલવાનું. સ્લો ન હોય, એની અંદર બીજા ત્રીજા વિચારો હોય એટલે વાર લાગે. કે 2 મિનિટ નિર્વિકલ્પ ભાવે ગણો તો 1-1.5 મિનિટમાં એક માળા થઈ જાય. હું 1 મિનિટમાં 2 નવકાર વાળી ગણું છું. ઉપયોગ હોય ક્ષણવર્તી. આવા બધા અભ્યાસ છે, આવા બધા અભ્યાસ છે. તમારો એક પણ નજીવો પણ વિકલ્પ આવી જાય તો તમને 1 મિનિટ લઈ જાય તો એ કાળમાં ગયા તમે. એટલે ભગવાન આગળનો વિચાર નહીં કરવાનો એવું? યસ, આગળનો વિચાર નહીં. જે કામ કરો એમાં 100% ખોવાઈ જાવ તો સમય ઓછો લાગે. અને કામ કરતા કરતા બીજા ત્રીજામાં માથું નાખીએ ને એટલે આપણને એક કામ કરતા બમણો ટાઈમ લાગે. અને કામમાંથી નવરા ન થાય. આખા દિવસમાં કામ હોય ને શું હોય, આખા ઘરમાં ઈન 3.5 જણા હોય એનું. નવકાર મંત્ર ગણતા ગણતા એકદમ શાંતિથી ધીરે ધીરે ગણીએ, તો ધ્યાન એ રાખીને તો નવરા ન વાર જ થાય. લાગે છે મને તો. એ શાંતિથી આપણે કહીએ પણ નિર્વિકલ્પ ભાવે ગણો એ એકદમ પરમ શાંતિથી એક વિકલ્પ ન આવે આખા નવકાર મંત્રની માળામાં. પોસિબલ છે? વિકલ્પ આવ્યો તો તમને ઈ જ માળા કરતા એક માળા કરતા 5 મિનિટ વહી જાય. તમે અનુભવ કરી જોજો. આ બહુ ઝીણી વાત છે. મેં તો બહુ અનુભવ કર્યો છે આ બધી ચીજોનો. ગુરુદેવના બહુ પ્રવચનો સાંભળ્યા છે અક્ષણવર્તીના. હે ને? તો અકર્મ વીર્ય છે એ ક્ષણવર્તી જીવનથી પ્રગટ થાય.
સ્વામી આગળના તો વિચારો જ આવે જ છે. હમ આગળના વિચારો તો આવી જ જાય છે. જે કામ કરતા હોય ને ત્યારે બીજો વિચાર નહીં આવવા દેવાનો. આ ધ્યાન છે. સમજી લો કે તમે ઘરનું કોઈ પણ કામ કરો છો તો ઈ કામ કરતા કરતા ધર્મનો પણ વિચાર નહીં કરવાનો. હું ઉઠી છું તો મારે મારી સાલ સંકેલવાની છે તો સાલ સંકેલવી સિવાય સાલ સંકેલવાનો જ વિચાર, એ સિવાય બીજો કોઈ વિચાર નહીં. એટલો તો મન પણ બસતો સાલ જતો જ સંકેલતા નથી. સંકેલતા કેટલાય વિચાર કરો એટલે આપણને સાલ સંકેલતા વાર લાગે. વિચાર તો સતત ચાલે છે. વિચાર કરો એની ના નહીં, પણ જે કામ કરો એનો વિચાર કરો, એના સિવાયનાનો વિચાર નહીં કરો. એટલું જ ખાલી શીખી જાઓ તો અકર્મ વીર્ય જલ્દી જાગશે. તો નથી બનતું. બરાબર. વિચારો તો આગળ આગળ આયા કરે છે કે હજુ હા આગળ આગળ ભલે આયા કરે પણ આગળ આગળ મોકલવાના નહીં. એ જ બોલે છે. આવવા વિચારો આવવા એ મનનું કામ છે અને વિચારોને વર્તમાનમાં રોકવા એ સાધનાનું કામ છે. વિચારો આવવા એ પ્રવાહ છે, વિચારોને રોકવા આ સંવર છે. વિચારોના પ્રવાહમાં તણાશો તો આશ્રવ છે અને વિચારોના પ્રવાહને અટકાવશો તો સંવર છે. સમજાય છે? અને વિચારોને રોકવાના નથી પણ વિચારોને એક બેઠકે બેસાડતા શીખવાનું છે આપણે. નાના બાળક કરતા પણ બેજ છે વિચાર, મન, પણ એને એવી જગ્યાએ બેસાડી દો કે ત્યાંથી ઊભું ન થાય. એને કહેવાય ધ્યાન. પછી તમે હસ્તમેળાપ કરતા હોય ને તો પણ એ ધ્યાન તમને કેવળ જ્ઞાન અપાવે. લક્ષ્ય વેધી બનાવે તમને. અકર્મ વીર્ય છે એ લક્ષ્ય વેધી બનાવે. પાકું? જી સ્વામી. કરીશું. 4:45. ટાઈમ ક્યાં જાય ખબર નથી. તો હવે આ 8મા અધ્યયનની અંદર સકર્મ વીર્ય ને અકર્મ વીર્ય ડિટેલમાં આપ્યું છે. હા, તો આપણે એને આવતા ક્લાસની અંદર એને મહત્વની વાત છે એ આપણે બરાબર સમજી લઈએ એની ચાવીઓને, તો પછી આપણે આપણા જીવનમાં પણ એ વીર્યને જગાડી શકીએ. અઘરું નથી, ખાલી અભ્યાસની જ જરૂર છે. હે ને? તો આ વાત આપણે અવસરે લેશું. સ્વામી આગલા સોમવારે તો દિવાળી આવશે. જી સ્વામી. હા, દિવાળી આવશે, બરાબર છે. દિવાળીએ તો આપણ માગી સ્વામીનું છે, બધા ધ્યાનમાં રાખતા છે. તો દિવાળી આપણે ધનતેરસ, 14 અને દિવાળી અને બેસતું વરસ ને ભાઈબીજ, આ 5 દિવસ રજા રાખશો. જી કે સ્વામી. પાંચમ સુધી રજા રાખવી છે? આવતા સોમવાર તો પડતર દિવસ છે સ્વામી. મંગળવારે દિવાળી મંગળવારને હા, પડતર છે, સોમવારને દિવાળી છે. સોમવાર દિવસ તો મંગળવારે પડતર દિવસ છે. મંગળવારે પડતર છે, સોમવારે દિવાળી છે. સ્વામી ત્યારે શું સાધના કરવાની? ક્યારે? આ 5 દિવસો દિવાળીમાં ધનતેરસ થી દિવાળીના દિવસોમાં જેટલું બને એટલું સ્વાધ્યાય કરો. હા, સ્વાધ્યાય કરો. આ અકર્મ વીરો એટલે જાગૃતિ પૂર્વક, એકદમ નિષ્ઠાપૂર્વક જે પણ સ્વાધ્યાય કરો એની અંદર એકદમ એકાગ્ર બનીને સ્વાધ્યાય કરો કે એના સિવાય બીજો કોઈ વિચાર ના આવવો જોઈએ. તો એ અકર્મ વીર્ય જગાડવાની થોડીક તો કોશિશ કરજો. જી સ્વામી. હા, અને દિવાળીના દિવસોની અંદર ખાસ કરીને જેને આવડે એને પૂછીશું, જેને આવડે એને ઉત્તરાધ્યયન સૂત્ર, જેને આવડે એને ધમો મંગલની 5 ગાથાની સ્વાધ્યાય, 5 ગાથાની આનુપૂર્વી, હા, આ બધું કરી શકાય. નમોત્થુણંગ સાધના 108 નમોત્થુણંગ કહેવાય. પછી 108 65 યંત્રના જાપ કરી શકાય. હે ને? કોઈને સક્રસ્તવ આવતું હોય તો સક્રસ્તવ આવે છે સંસ્કૃતની અંદર, તો ઘણા 108 સક્રસ્તવ કરે.
પણ મૂળમાં આ દિવસોની અંદર સ્વાધ્યાય અને ધ્યાન વધારે કરવાનું હોય. જપ, સ્વાધ્યાય અને ધ્યાન. ધમ્મો મંગલનની 5 જ ગાથા કરવાની. હા, 5 ગાથા જ છે ને ધમો મંગલની, તો 5 એટલે પણ ગાથાની અનુપૂર્વી કરો. અનુપૂર્વી કરવાની. 1 છે કેવી ત્યાં રીતે પેલી કરવાની? ગાથા, 2 છે ત્યાં બીજી ગાથા, 3 છે ત્યાં ત્રીજી ગાથા. અચ્છા. હા, તો આ એક વિશિષ્ટ સાધના થઈ જાય. અમસ્થી તો ધમો મંગલની આપણે માળા કરતા હોય, હવે અનુપૂર્વી કરો તો તમને એકદમ જાગૃતિ પૂર્વકની કર્મવીર્યની સાધના થઈ જાય. જી. બરાબર છે. 108 અનુપૂર્વી કરો. બરાબર છે. જી સ્વામી. બુધવાર અને શુક્રવારનો ક્લાસ તો થશે જ ને? હા, બુધવાર અને શુક્રવારનો ક્લાસ થશે. બુધવાર અને શુક્રવાર. શુક્રવારે કઈ તારીખ છે? 17 તારીખ. 17 તારીખ છે એટલે 18 તારીખનો આગલો દિવસ. હા, એટલે વાઘ બારસ છે. હા. ઠીક છે. તમે બધા હો તો હું તો લઈશ, મને તો કઈ વાંધો નથી. અને પછી ધનતેરસ, સ્વરૂપ ચતુર્દશી, દિવાળી, બેસતું વરસ, ભાઈ બીજ અને પાંચમ સુધી બંધ રાખશું કે પાંચમ ના લેશું? પાચમ ના ભાઈ બીજ પછી લેવાનું. જ્ઞાન પાછળ બોલે એટલે જ્ઞાન અમને મળે. નહીં, બધાને કેમ અનુકૂળ? ઘણા બાર ગામ જતા હોય, એવું કરતા હોય તો. દાપાજન તો સારું સ્વામી. પાછળનો તો ભણીએ. હા, તમે બધા નિર્ણય કરીને તમે આમાં મેસેજ મૂકી દેજો. હા, એટલે પછી એ રીતે હું ચાલુ કરી દઈશ. જી સ્વામી. બરાબર છે. અને ત્યાં જી. સુધી તમને ફાફડા, પૂરી, ચોળાફળી, ઘૂઘરા, હા હા, અમે એ અહીંયા બધા કઈ એ નથી બધા બનાવતા સાહેબજી. અમે હા, અહીંયા કઈ નથી બનાવતા. સારી વાત છે. દિવાળીની સાફ સફાઈ તો વર્ષોથી નથી કરતી હું. આપણે આજે સોમવાર છે, મંગળ, બુધ, ગુરુ ને શુક્ર ને આપણે બુધવારે ક્લાસ નથી લેતા સ્વામી. હા, આપણે બુધવારે ક્લાસ નથી લેતા. કાલે મંગળવારે સવારે લઈએ ને. હા. મંગળવારે અને સવારે પછી લઈએ છીએ આપણે. ના બુધવારે. સ્વામી. બુધવારે નથી લેતા, હમણાં બુધવારનું બંધ રાખ્યું છે. અને શુક્રવારે એમ 2 દિવસ લઈ લો. મંગળવાર હા, અને શુક્રવાર. બુધવાર ને હા, શુક્રવારે લઈ લઈએ. શનિવારનો ક્લાસ બુધવારે લેવો હોય તો લઈ લઈએ. હા, લઈ લે. ચાલશે સ્વામી. સ્વામી ચાલશે, લઈ લ્યો. હા, લઈ લ્યો. મંગળ, બુધ, ગુરુ ને શુક્ર. ગુરુવારે તો તમે સ્વામી નથી આપતા ને? ગુરુવારે મૌન, શુક્રવાર સુધી લેશ. બુધવાર ગુરુવારે મૌન. એટલે આજથી મંગળ, બુધ ને શુક્ર 3 દિવસ છે એટલે ક્લાસ. મંગળવારે તત્વાર્થ, બુધવાર બુધવારે કર્મ, બુધવારે આત્મસિદ્ધિ અને શુક્રવારે કર્મ પ્રકૃતિ. બરાબર છે. જી સ્વામી. જી સ્વામી. જમવા ઇદમ વચ્ચામિનમ વિનખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છે. કાલે કહું સજ્જાવું, કાલે ન કહું સજ્જાવું, અસજ્જાય સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે ચામિ તમેવ સચ્ચમ, તમેવ સચ્ચમ, તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે, સેવમ ભંતે, સેવમ ભંતે તિપ્પેમિ. જેટલું બને એટલું અકર્મ વીર્ય તરફ જવાના કોશિશ કરજો આ દિવાળીમાં. જી સ્વામી. જી સ્વામી. પોરસી એકાદશના પચકાણ ભગવાન. પોરસી અને એકાશનું. એકાદશ. પોરસી ચોવ્યમ પ્યારમ પચકે અસરમ પાણંગ ખાયમંગ શાયમંગ અનથાણા ભોગણમ સ્વસ્તાગારણંગ સ્વસ્મય વત્યાગારણંગ અપાણંગ વોશિરે. એકાશના ઉપરાંત દુવ્યમ પ્યારમ પચકે અસરમ ખાયમંગ શાયમંગ
અનત્થાના ભોગણમ સહસ્રાગારણમ સવસ્વમાય વત્યાગારણમ અપ્પાણં ગોસ્તિરે. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાણી સ્વામી. ધન્યવાણી ધન્યવાણી. સુખ હા, સાતામાં સુખ સાતામાં રહેજો સ્વામી. સ્વામી એક સાથે માંગણી રહેજો. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોય સવસાવણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમમ શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. ગુરુદેવ કી આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાણી. આપને સ્વામી આપનો આભાર. ખૂબ સુખ ખૂબ સાતામાં આભાર. સુખ રહેજો. સાતામાં રહેજો. આશીર્વાદ આપો. ખૂબ ખૂબ ધર્મ આરાધના કરી આ દિવસોમાં. હા બસ ખૂબ પોતાના તરફ વધુ આગળ હને. હમ. સ્વામી ચાલો બધાને જય જિનેન્દ્ર. સવારે બધા જય જોડાઈ જિનેન્દ્ર, જજો. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર જય જિનેન્દ્ર. સવારે જય. 7:30 વાગે. આ લાસ્ટ શનિવારનું આત્મસિદ્ધિનું મૂકી દીધું છે તમે? હા અચ્છા ઠીક છે. હા હા. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર.